સદગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંતી શારદા ગુરુતણા જ સગાય. દોરી લગી નિશાન સે ઓહં અજંપા જાપ से खुल गया ब्रह्म कपाट एक सदगुरु के प्रताप से. सदगुरु के प्रताप से खुल गए ब्रह्म कपाट. कायर नर सो गिर पड़े ऐसी है वसमी वाट. ऐसी है वसमी वाट पाट घट तो देखा. मन मग्न भया विश्राम प्रेम गुरु पूर्ण पेखा. उगम रवि उगिया बाण वंश जगमाय. तिमिर हता ते टળી ગયા થયું ઘટ જગતમાં જાણ. दास लाभो पर मेहर करी सदगुरु है हाल हजोर. धन्य धन्य उगमेश्वरा दया सागर सोही भरपूर. भला रे कहूँ रे भली एक बात तू तारो कर विचार. ए भला रे कहूँ रे भली एक बात तारू रे स्वरूप तू बोले करे. मान्यो પડછાયા માસા. ભલા રે કહું રે ભલે એક વાત લે. દીપડો પકડવા વાનરને મારે પડછાયામાં લાગ. દીપડો પકડવા વાનરને મારે પડછાયામાં લાગ. વાનર ભાગે રે ભય ભેદ
ખરેખર પડીને પકડાય વાનર ભાગે રે ભય ભેતથી ખરેખર પડીને ભલા રે કહું રે ભલે એક વાતળી તું તારો કર વિચાર એ તારું રે સ્વરૂપ તું ભૂલે કરે માન્યો પડછાયામાં ભલા રે કહું રે ભલે એક વાતળી ભરતા કાચ હરિસાતણા પૂર્યું સ્વાન તે ઘરમાં ભરતા કાચ હરિસાતણા પૂર્યું સ્વાન તે ઘરમાં ભસી રે ભસીને મારે ભયથી સમજે નહીં નિજ ભસી રે ભસીને મારે ભયથી સમજે નહીં નિજ ભલા રે કહું રે ભલે એક વાતળી તું તારો કર વિચાર તારું રે સ્વરૂપ તું ભૂલે કરે માન્યો પડછાયામાં એ ભલા રે કહું રે ભલે એક વાતળી પ્રતિબિંબ તારો આ દેહ છે પ્રતિબિંબ આ જગ પ્રતિબિંબ તારો આ દેહ છે પ્રતિબિંબ આ જગ બિંબ રે સ્વરૂપે તું છો આત્મા કર ગુરુ જ્ઞાને વિચાર એ બિંબ રે સ્વરૂપે તું છો આત્મા
નર ગુરુ જ્ઞાને વિચાર ભલા રે કહું રે ભલી એક વાત તું તારો કર વિચાર તારું રે સ્વરૂપ તું ભૂલે કરે માન્યો પડછાયામાં એ ભલા રે કહું રે ભલી એક વાત ભલી રે વાત એક બાત ને જગત વાત છે અપાર ભલી રે વાત એક બાત ને જગત વાત છે લાભુ ચૈતન એક છે નિજ રૂપ તેજ વિસ્તાર એ લાભુ ચૈતન એક છે નિજ રૂપ તેજ વિસ્તાર ભલા રે કહું રે ભલી એક વાત તું તારો કર વિચાર તારું રે સ્વરૂપ તું ભૂલે કરી માન્યો પડછાયામાં ભલા રે કહું રે ભલી એક વાત આટલી તો મને ખ્યાલ નહોતો કે આટલા બધા માણસો થાય ને ભાઈ ભજનનો કાર્યક્રમ રાખ્યો મને પત્રિકા આપી પણ મેં પૂરી વાંચી નહીં મને એમ કે બપોર જમી પ્રસાદ લઈને નીકળી જવાનું છે પણ છેક છે ભાઈનો ઘરધણીનો ભાવ સારો કહેવાય અને સદગુરુદેવને ઘરે તેડાવવા જેને ઘેર સદગુરુના વાસા ઉજળા એના આંગણા એટલે એના ભાવ પ્રમાણે ખૂબ આનંદની વાત છે નહીંતર તો અમે દેવાંગભાઈને સ્ટાફને બધાને લેતા આવીએ ને પણ છતાં એ ભાવ પ્રમાણે ખૂબ સારું આનંદની વાત છે તદુપરાંત બીજું હું તમને કહેતા એક ભૂલી ગયો કે ભલારામ બાપાની 20/5ના 25મી નિર્વાણ તિથિ આવે છે 20/5 અને સવારના બધાને વહેલાસર બધાને હાજરી આપી દેવાનું ને અત્યારથી કામકાજ કમાણીમાં એટલે આપણે આપણી રીતથી સમય ગોઠવી અને જગ્યા રાખવાની આવવા માટેની બાંધવાની ખ્યાલ આવે પછી એમ કે મારે પાણી વારવું હતું છોકરી હારે ગઈ હતી ફલાણું હતું બહુ પેટમાં દુખતું હતું શરદી થઈ ગઈ હતી ને એવું નહીં એમ એટલે આપણે ગુરુદ્વારે જવું સંતો મહાપુરુષોના તિથિ તહેવારો ઉજવવા કાયમિકના માટે અવારનવાર જવું શું કરવા શિષ્ટાચાર નથી કે વ્યવહાર નથી કે આ લગ્ન કે એવું નથી પણ આ તો આપણા ઉદ્ધાર માટે અને સંતો મહાપુરુષોની તિથિ તહેવારો ઉજવાય એમાં પણ આપણને કાંઈક લક્ષ્ય મળે કંઈક ધ્યેય મળે પણ આપણે ભક્તિ ઉજવાસ થઈએ અને આપણે પણ સદગુરુ નજીક રહીએ અને જેટલા શ્વાસા આપણા આત્માભિવૃત્તિ એટલા આપણા શ્વાસા બધા લેખે નકર આમાં ઝટપટ જીવને જગાર જંજારમાં ભૂલી ગયો છે ફેરો ફોગટનો એટલે આનંદની વાત છે આપ બધાને ખબર છે આખા જગતને ખબર છે બે આપણે હમણાં ભાઈ
બોલ્યા ને ભાઈ, વેરાવળવાળા બે ભજન બોલ્યા, બે ઉત્તમભાઈ બોલ્યા. અને લાભુ દાદાનું ભજન છે કે ભલારે કહું ભલી વાતડી તું તારો કર વિચાર. એટલે ભલી વાત કઈ પેલા તો એ નક્કી કરવું. ભલી વાત કઈ એ પેલા આપણે નક્કી કરવું. ભલારે કહું ભલી વાતડી તું તારો કર. ભલી વાત કઈ? હગાઈની, દીકરા દીકરીને ઓરાવવાની, તો જમવાની, બારગામ જવાની, એ તો આખું જગત છે. અને ગુરુ મળ્યા તો સભી મળ્યા, નહીતર મિલા ન કોઈ. માત પિતા સુધ બાંધવા તો જન્મ ધરો અહીંયા હોય. બાળકો આપણી અહીંયા થાય ને મોટા થાય ને એને રમાડીએ ને એ એનો દાડો થાય ને એનો દાડો થાય ને પછી ભાઈ પછી કેટલો લાભ? નાના પછી કેટલો લાભ એ તો ઘણું. આપણે દાદા થઈ ગયા, આપણા છોકરાને છોકરા રમાડી, બરાબર. પછી આપણે ગઈઢા થાય, પછી બીમાર થાય, પછી ગળફા આવે ને પછી મકાન તમારું, ઘર તમારું, ખાટલો તમારો, તોય છોકરા એમ કે બાપા ઓસરી હુવો. ના ના, તો એ ભલી વાત કઈ ભલી વાત? અને એ બધા સ્વાર્થને, બધા સ્વાર્થના આખા જગતને બધાને ખબર છે. આપણે કહીને તમને ખબર પડે એવું નથી, આખા જગતને ખબર છે ને. ત્યારે દાદા મેકરણે સાક્ષી પૂરી, સારો કરે સારો થાય, ભૂસો કરે ભૂસો. કે આ દો બાતા સમજી લ્યો, પછી મને કૂરો પૂછો. ઉગારામ દાદા એક ફોટાની અંદર આટલી ચપટી ખાલી આમ રાખી કે સમજણ આટલી, સમજણ એક બજાર સૂંઘો ને એટલી વારની સમજણ. અને આપણે મોટો બધો ટોપ હોય એમાં કદાચ હું એમ કહું કે આપણે ઘી કાઢવું હોય, તત્વ કાઢવું હોય, બરાબર. આપણી આગળ દૂધ છે, તપેલું છે, ગાય છે, એમાં તપેલામાં નાખેલું છે, પણ એમાં ઘી કાઢવું હોય તો. અને કદાચ હું એમ કહું છું કે દૂધનો સ્વાદ ગાયને સૂંઘો તો આવે, પછી ઘીનો સ્વાદ કદાચ ગાયમાંથી દૂધ કાઢ્યું તો દૂધ કદાચ તમે સૂંઘો તો એમાં ઘીનો સ્વાદ આવે. તો ઘી મેળવવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ ગાય લેવી પડે ને એને દોવી પડે ને એને વાસણમાં લેવું પડે ને એને એમાં નાખવું પડે ને એને ગરમ કરવું પડે ને પછી એમના મૂકી દો ગરમ કરીને. પછી એ સવારે ઉઠે ને તો દૂધ બગડી જાય, વાસ મારી જાય, ગંધાઈ જાય, ઉકળે નાખી દેવું પડે, ખાવામાં કામમાં આવે નહીં. પણ એ દૂધને સુધારવું હોય ને કદાચ તમારે ઘી તત્વ લેવું હોય શું કરવું પડે? કે ગુરુગમ રૂપી મેરવણ નાખવું પડે. પછી મેરવણ કેટલું? આખો ટોપ, એક ખાલી છાંટો ને રૂપાંતર થઈ જાય, એનું દહીં થઈ જાય ને એને વલોવો તો છાશ જુદી થાય ને માખણ જુદું થાય, માખણ તાવો એટલે કીટું જુદું થાય ને ઘી તત્વ મળે. શું મળ્યું? ક્યારે? કે જ્યારે મેરવણ નાખ્યું ત્યારે. અને મેરવણની કાંઈ કિંમત? ના ના, મેરવણની કાંઈ કિંમત. પછી તમે મેરવણને યાદ કરો, પછી વખાણ છે ના કરો? ઘીના, દૂધના, બરોબર. કે મારી ગીર ગાય હતી પણ એનું ઘી અમે ખાધું, બહુ હાઈ ક્લાસ. પણ મેળ્યું શેમાંથી? તો કે અમને ગાયમાંથી. ને ગાય હતી, બધું હતું, પણ મેળ્યું શેમાં? એમ સદગુરુ આપણને હૃદયપટની અંદર ગુરુગમ નાખે છે ને. મેરવણ બહુ ઊંચું જો રાધાભાઈ, એને કોઈ યાદ નથી કરતું. એટલા માટે શિષ્ટાચાર પ્રમાણે જવું નથી. રાત દિવસ પ્રોગ્રામમાં, ભજનમાં, સત્સંગમાં શુક્રા જાય કે આપણો જન્મ સુધારવા માટે. આપણે ભૂલા ન પડીએ, આઘા ન જાય નામથી, ભજનથી, સ્મરણથી. એટલે કોઈ કીધું ઝટપટ જીવને જગાર જંજારમાં ભૂલી ગયો છો ફેરો ફોગટનો. જંજાર એવો છે ને, હે દીકરો પરણાવો ને એનું હગાય ને એનું. એ બેન દીકરીને પૂછો કે તમારે? તો કે અમારે બે વહુ આવી ગઈ. તો કે હવે નિરાત હશે ને? તો કે નિરાત કેવી ભાઈ? પણ તમે પહેલાં વાત કરતા હતા ને લગ્ન થઈ જાય ને એ આનંદ કરશું ને છોકરા રમાડશું ને ફલાણું કરશું. ક્યાં રે? ના રે ના. એક બાઈ કાંઈ કામ કરતી નથી અને બીજી બાઈ મેકઅપમાં ઊંચી થતી નથી ને મારે રોટલા મારે કરવા. ભાઈ આમાં ક્યાંય હક? અને બાળ બચ્ચા કદાચ હું એમ કહું કે આપણે મોટા થઈએ અને આપણે મોટા કરીએ, અને એ ક્રિયાઓ તો પશુ પાંભરમાં છે. ગાય, ભેંસ, બકરા, ઊંટ, કીટ, પતંગની અંદર એની બાળકો થાય. અને એને ખબર છે કે કોણ પાણી પાહે, ક્યાં લઈ જાય, કોણ બાંધ છે, કઈ જગ્યાએ હું રહીશ, કઈ જ્ઞાતિ, કઈ જાતિ, અને કોણ મારું પાલન પોષણ કરશે. મારા બાળકો વાસડા વાટલી થાય એને કોણ નીણ નાખશે, એને એ મગજમાં છે. તો
આપણે જ બધો ભાર ભરીને બેઠા છે. હે, હું જાણું છું, હું સમજુ છું, હું વિવેકી છું, હું જ્ઞાની છું, મને બધું ખબર છે ને મારી પાછળ 2 પૈસા છે અને મારી આગળ આટલું ધન સંપત્તિ છે ને મારા 2 છોકરાઓ છે. જાણે જગમાં હું જીટી બેઠો ઉંદર પીડા છે કાપમાં. આ સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધન ન છૂટા મા બાપના. આપણે આપણા વખાણ કરીએ, દીકરાના વખાણ કરીએ. મારે 2 દીકરા કંધોતર ને મારે 25 વર્ષના છોકરાને, કોઈ કે 30 વર્ષના છોકરાને, કોઈ કે 35 વર્ષના છોકરાને. બહુ હાઈ ક્લાસ કમાય છે ને એકનો 35,000 પગાર છે ને એકનો 1.5 લાખ પગાર છે ને 75,000 પગાર છે. પણ એને ખબર નહીં વાત કરવાની કે તને કેટલા દે મહિને. હે, બાપો માગે ત્યારે માંડ બીડીના દેતો હોય કોણ જાણે ભાઈ. અને એવા ઓટીવાર અમે જોયા છો રાજાભાઈ, કે હામાં ચોકલેટું બતાવે બાપાને આમ આમ કરે, એવા અમે જોયા નજરે એમ. તો પાલી પોસીને હું મોટી એટલા માટે કરવાના. એટલે એક કારો ઉંદર, ધોરો ઉંદર, એટલે એક રાત દિવસ આયુષ્ય ઓછી થાય છે જિંદગીમાં, ખબર નથી. આપણે એનો પણ અભિમાન કરીએ, પણ 100 વર્ષની આયુષ્ય, એમાં 35 વર્ષના ઓછા થયા એ કોઈ વિચાર કરતું નથી. એટલે ભલારે કહું ભલી વાતડી તું તારો કર, કઈ ભલી વાત તો ભરી વાત કઈ એ આપણે નક્કી કરવાનું. અને ભાઈ હમણાં ભજન ગાયું વેરાવળવાળાએ કે આપણે સોમે માયા ભેગી કીધી, બરાબર. માખીએ ધન ભેગું કીધું, કબીરની વાણી. માખીએ ધન ભેગું કીધું, નો ખાધું નો ખાય, ખાવા દીધું. બાકી છે એમ 0.0.0.0 કરીને અને ફૂલમાંથી ને બધામાંથી રસ લાવી મધપૂળો બનાવે. અને એમાં ને એમાં હજારો નહીં પણ લાખો માખ્યું તરવરતી હોય માથે. અને કદાચ આપણે ખાવાની ઈચ્છા થાય ને આંગળી બાંગડી નાખીએ તો આપણને કહીડે ને, ખાવા ન દે. અને પોતે ન ખાય ને કોઈને ખાવા ન દે. પછી જેવો માલમી આવે ને તે નીચે તાપણું કરી હળગાવીને બધી માખીઓને મધ ઉછારીને વયો જાય. તો ભેગું કર્યું તો કોના માટે અને શું કરવા એ મનથી વિચાર ને. અને હમણાં અમે કાલે ક્યાંક ગયા હતા, અમે વાત થઈ કે આને આટલા રૂપિયા છે ને આટલા રૂપિયા છે ને ફલાણા રૂપિયા છે. મેં વાંધો નહીં, મેં હવે કોણ આ વૈયા ગયા પછી કોણ ખાહે, કોણ પીહે, અને કઈ જગ્યાએ તમારું ધન વિપરાય છે અને કોણ ભાગ કરશે. મેં એને કીધું, મેં કીધું કોઈક વારસદાર નોંધતા જઈજો. ભગવાન એક બેન વડિયાને આવ્યા, એ કે છોકરો હારતો નથી ને આમ નથી કરતો ને તેમ નથી કરતા ને બાપા રૂપિયા પાર વગરના જ. મેં રૂપિયા હોય તો ભલે રહ્યા, વારસદારે કોઈક નોંધતા જઈજો. તો કે દીકરો ભાગ માગે છે, મારે દીકરીને નહીં આપે. મેં તમે અત્યારથી નક્કી કર્યું ને નહીં આપે એમ. એટલે એવાય પોટલીઓ કેટલાની ધનમાં છે. હે, સોમે માયા ભેગી કીધી, નિત્ય ભર્યા નાણાં, મુવા પછી મણિધર સજે તાપર રાપ રૂંધાણ. એ બેનને મેં મોઢે કીધું એમ. મેં બેન પછી સર્પનો જીવ થાવું અને એમાં માયામાં આસક્તિ રહીએ, જીવ અધોગતિએ જાય, ઠેકાણે ન પડે. આશા ત્યાં વાસાન, સુરતા ત્યાં દેહ ધરતા, છેલ્લા ડસકાનો ખેલ જીતવો છે મુશ્કેલ, આ છે છેલ્લા ડસકાનો ખેલ. એમ કહેવાય છે કે માયા મિલકત ધન દોલત પુત્રવાર પરિવારની જો થોડા ઘણી આસક્તિ રહીએ, થોડા ઘણું આપણે હાવ દેશી ભાષા નથી કરે, ભાઈ એનો જીવ એમાં છે, એનો જીવ એમો છે. અમે ભલારામ બાપા એક રામદાસ બાપુનું બ્રહ્મરસાયણની અંદર પુષ્પમાં નામ લખેલું છે. નવલખી નોકરી કરતા, 7-8 પહેલાં તો 7 ફૂટ લાંબા એવડા. આપણે ઘરે આવતા ને તો એનું માથુંમાં 12 સાગે અડતું. અને પહેલાં જટા રાખતા એટલે એમ કહેવાય વાહે ઢહડાતી આવતી. એ ઉગારામ દાદાએ સતનામનું ઉપદેશ આપીને જટા એને કાઢી નાખી. પછી નોકરી મળી, નોકરી કરી. છેલ્લી જિંદગીમાં કોમેકોટલા આવ્યા મારા જીલુ બાપુને ત્યાં. ખાટલામાં સૂતા હતા, બાપાને તેડાવ્યા. ભલા બાપાને કહેવાય છેલ્લી અવસ્થા છે, છેલ્લી ઘડી છે, બાપા તમે આવો. અને બાપુ લગભગ 1 વર્ષથી આવા છે ખાટલામાંથી. એટલે ભલા બાપા હસતા હસતા કે જીલુ બાપુ, તો કે બોલો, કે બાપુને 1 કલાકમાં રજા હું આપી દઉં, મને એક 700 રૂપિયા આપો. અને જો એમ કે ભલા બાપા પછી હસતા હતા, જો એમ કે તમે લઈ જાઓ તો હું લઈ જાય જીલુ બાપુને. તો મને કે એ જીલુ બાપુ કે કાંઈ વાંધો નહીં બાપા, તમે તમારે કેમે છુટકારો થતો તો કરો, કારણ કે આગળ પાછળ તો કોઈ હતું નહીં, એકલા એનું સેવાય કોણ કરે.
એટલે બાપાએ ફોની નોટ રાખી, ભલા બાપાએ, કે રામદાસ બાપુ, કે આવું, કે ભલા બાપા, તો કે હા, કે તમારો નવલખીથી પગાર આવી ગયો, 750 રૂપિયા, અને આ રોકડા છે. તો કે કાંઈ વાંધો નહીં, કે આનું શું કરું, છોકરા જમાડવા કે હું લઈ જાઉં ગુરુદ્વારે આપું, ક્યાં લઉં? એટલે કે તમે, તો કે તમે નહીં, કે છોકરા જમાડી દઈ, તો કે આ છોકરા જમાડી દેજો એમ. એટલે બાપુના હાથમાં ફોની નોટ આપી. બાપુએ આમરીથી આમ કર્યું કે 750 પૂરા છે. તો બાપુ કે હા. અમે ડેલી બારે નીકળ્યા, બસમાં બેઠા ને જય ગુરુ મહારાજ. પણ એની આસક્તિ ક્યાં રહે, કે થોડા ઘણું પૈસાની અંદર. અને બાપ તરત જ અમે બસમાં બેઠા અને લગભગ અડધો કિલોમીટર ગયા, ત્યાં તરત જ બસ ઊભી રાખવી, મોટરસાઇકલ આડી રાખવી. ત્યારે ફોન મોબાઈલ કાંઈ નહોતા, કે ઊભા રહ્યો, કે બસવાળાને કે બાપુ દેહ છોડી દીધું. ભલા બાપા કે અમારે હવે જવું જ છે ને, તમારે જ વિધિ થતી હોય તમે ખુશીથી કરી લો. એવા કેટલાય ઋષિ મુનિઓ, બહુ જીવો બગદાલમ એવા પણ, અને ઘણા માતંગ ઋષિ જેવા પણ ઘણા પણ એવા અટપટમાં એવા રહી ગયા છે ને. ક્યાં ઉત્તમભાઈ? એવા કેટલાય આસક્તિ રહી ગઈ ને જીવની, એમાં ને એમાં તો કાયમિકના માટે અધોગતિના સ્થાન જાય. એ અધોગતિમાં ન જવું હોય તો એની માટે કાયમિકના માટે હરિગુરુ સદગુરુદેવનું સ્મરણ અને ભક્તિ, એના સિવાય નથી ઉગારો અને નથી. એવા તો અસંખ્ય અપાર, કે સરભંગ ઋષિ જેવા, જે કાયમિકના માટે મહાપુરુષો. સરભંગ ઋષિ છેલ્લું અંત વેળાએ, પહેલાં તમને ખબર હોય તો શિષ્ય સેવકો કણિક લોટ માગવા જતા, મહિનો, 2 મહિના, 6 મહિના. ત્યારે તો વાહન વ્યવહાર કાંઈ હતો નહીં, કોઈ હાલીને, કોઈ હાંડિયામાં, કોઈ બળદગાડી, પાર વગરનું લઈને આવતા. અને છેલ્લે બાપ અવસ્થા પૂરી થઈ ગઈ, 600-700 મણનું ટોરું, કણિક લોટવા ઘઉંનો સિઝન, કણિક લોટ માગવા જવું. પણ શિષ્યને એવું થયું કે આપણે વયા જાય, ગુરુ મહારાજ દેહ છોડી દે તો આપણે દર્શન વગર રહી જાય, અને અંતિમ ઈચ્છા વગર આપણે રહી જાય. એટલે ગુરુ મહારાજને કીધું કે અમે નથી જવાના, અને તમારી સેવામાં રહી. તો કે ગુરુ મહારાજ કે ના ના, તમે જાઓ. કણિક લોટ જે તે તમને આપે, ગામડાઓમાંથી લઈને પાછા 4-6 મહિના જ્યારે આવું ત્યારે આવે. લાભુ દાદા જેવો કોઈક હોશિયાર શિષ્ય, કે ગુરુ મહારાજ અમે તો જાય ને તમે દેહ છોડી દો તો અમને સમાચાર કોણ આપે? ત્યારે ગુરુ મહારાજે કીધું કે જાઓ, કે દુધંભી નગારા વાગે ને ત્યારે માનજો ગુરુ મહારાજ દેહ છોડી દીધો. આકાશી અવાજ આવે, દુધંભી નગારા વાગે, ત્યારે માનજો કે ગુરુ મહારાજ દેહ છોડી દીધો. 4-6 મહિના બધા શિષ્ય મંડળ પાછું ધીમે ધીમે ભેગું થયું, ગામમાં આવ્યા. અને ગુરુ મહારાજની ખબર પડી કે ગુરુ મહારાજ તો વૈયા ગયા દેહ કરીને. તો કે હોય નહીં. તો કે અરે અમને વચન આપ્યું છે, અમને પૂરું કીધું છે કે તમારા વગર હું દેહ છોડીશ નહીં, અને જાય નહીં એમ. ત્યાં ગયા સ્થળ ઉપર, કે ગુરુ મહારાજની સમાધિ. તો કે ગુરુ મહારાજની સમાધિ અહીંયા આ બોરડી નીચે હમણાં દરરોજ બેસતા, અને અહીંયા સમાધિ એની આપી છે. એટલે લાભુ દાદા જેવો એક હોશિયાર શિષ્ય, કે ગુરુ મહારાજ કેમ બેસતા? તો કે અહીંયા પલોઠી વારી, લાંબો ટાંટિયો કરીને આમ જરાક બેસતા, શ્વાસ જેવી તકલીફ એટલે આમ લાંબા શ્વાસે ભજન કરતા ને અહીંયા બેસતા. જેમ ગુરુ મહારાજ બેઠા એમ શિષ્ય બેઠો, આમ જોયું તો ઉપર એક બોરડીનો એક બોર મોટું બધું. એટલે વિચાર આવ્યો અને ઊભો થઈને બોર તોડ્યું. બોર તોડીને હાથમાં નખ લાગ્યો ઈરને, અંદર ઈર, નખ લાગતા ઈર મરી ગઈ, અને તરત જ દુધંભી નગારા વાગ્યા, કે હવે ગુરુ મહારાજે દેહ છોડ્યો એમ. એટલે ગુરુ મહારાજની સુરતા, ધ્યાન, સ્મરણ કેમાં રહ્યું? કે છેલ્લી વર્તે બોરમાં. એટલે આશા ત્યાં વાસા, અને સુરતા ત્યાં દેહ ધરતા. છેલ્લા ડસકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ. આ છે છેલ્લા ડસકાનો ખેલ, એને જીતવો છે મુશ્કેલ. એટલે અંત ઘડીએ હરિગુરુ સંતનું નામ આવી જાય તોય બેડો આપણો ઉદ્ધાર થઈ જાય. અને બધાય જેટલા બેઠા ને આટલા, એટલે બધાને કેનું, જેના જેના મા બાપ હોય, જેના વડીલો હોય ને, એ છેલ્લી અંત ઘડી હોય ને ત્યારે એને ભાવથી એને મરવા દેવા. દેશી ભાષામાં એને બહુ અતિશય બોલાવવાની ક્રિયા કરવી નહીં, બહુ પાણી પાવાનું ક્રિયા કરવાની,
અને એવા હોશિયાર હોય ને સદગુરુ આગળ એવા ખાટી જાય. નરસિંહ મહેતા કે દામોદરને પરિક્રમા કરવા લઈ ગયા. સારો મોટો પાણો જોઈ ત્યાં સિંદૂરનું ટીલું માંડે કે ગુરુ મહારાજ લાગો પગે, એટલે ગુરુ મહારાજ પગે લાગે. વળી આગળ હાલે અડધો કિલોમીટર, ત્યાં સારો પથ્થર જોવે એટલે અહીંયા સિંદૂરનો સાંડલો માંડે કે ગુરુ મહારાજ લખો લાગો પગે. ગુરુ મહારાજ એ લાગે ને એ લાગે. ઉપર શેઠ ગુરુ દત્તાત્રેય સુધી ગયા, અહીંયાથી નીચે આવ્યા. ગુરુ મહારાજ અકળાઈ ગયા, ગરમીનો સમય. કેલા નરસિંહ, એટલું તારું કામ કર્યું, પિતાજીનું શ્રાદ્ધ, મંડળીકના ડોકમાં હતો અને કુંવરબાઈનું મામેરું, આટલા તારા કામ કર્યા, પડે તારા કામ કર્યા, અને હવે તારે હું બાકી રહીએ. ત્યારે નરસિંહ મહેતા હસવા માંડ્યા કે ભગવાન કે દામોદર ગુરુ મહારાજ તમે તમારું કામ કર્યું. તો કે મારું કેમ કામ? મેં તો કે તમારી આબરૂ જાતી હતી, તમારી લઈ જાતી, મારી નહોતી જાતી. તમે તમારું કામ કર્યું છે, મારું કામ તો બાપ કદાચ કુંવરબાઈનું મામેરું પીર્યું ન પીર્યું તો તારું આબરૂ જાતું. આવા તો કોક. મારું કાંઈ નથી, તમારી ઇજ્જત જાતી. મંડળીકના ડોકમાં કદાચ હાર નાખ્યો તો કદાચ ન નાખ્યો તો મારી નહોતી જાતી, ગુરુ દામોદર તમારી જાતી. તો કે વાહો ઠાઈપરો નરસિંહનો કે નરસિંહ બોલ હવે. તો કે એટલું હું તો માગું છું, અંત વેળાએ છેલ્લી ઘડીએ તમે મારા મુખમાં રહેજો અને મને તમારા મુખમાં રાખજો, અને દ્યો તો મનુષ્ય અવતાર સદગુરુનું ચરણને ઈશ્વર ભજન. એના સિવાય મારે કાંઈ જોતું નથી અને નથી. પહેલાં તો માગવું હું એ નક્કી નથી કર્યું. જીવન ક્યાં જવું છે, શું મનુષ્ય અવતાર મળ્યો છે, ખાલી દારૂ પીવા માટે નથી ભગવાન, બીડીયું પીવા માટે ફૂંકવા માટે નથી. અને ઉગારામ દાદા કહેતા કે બીડીયું પીઓ અને મૂકી દો તો ભગવાન મળે એવું નથી. પણ તમારું શરીર સારું રહે, બાળકો સાજા રહે, બે પૈસાની કમાણી દેખાય, કામ કમાણું ઉધમ ધંધો દેખાય અને શરીર સારું રહે. અને આ છે ને ભગવાન રાખવાનું મંદિર છે. 2-5 દી દેહ વહેલો ટકે ને તો ઈશ્વર ભજન થાય અને બાળકોની પણ પ્રદીક્ષા થાય, બાળકોને પણ કુટુંબ પરિવારને આપણે હેતથી ભાવથી પ્રેમથી સદગુરુનું નામ લેવડાવી અને લેવડી. આ લોકો વિચાર નથી કરતા, ખાલી ખાવા પીવા માટે મનુષ્ય અવતાર નથી. ત્યારે આવા તો અસંખ્ય અપાર દાખલા છે. એટલે સંતોમાં મહાપુરુષો કાયમિકના માટે ભજનમાં જવું, સત્સંગ કરવો, લાભ લેવો, લેવડાવો અને 2 પૈસાનું ખર્ચે થાય. ભલામણ તમે બીજે કેમ વાપરી નાખો? નો ખાવાના ખાઓ, અખાદ્ય ખાઓ. અને એ બેઠા હું તો મારા મનથી વિચાર કરું છું ભાઈ, ઘણા લોકો માનતા કે એ આપણે થોડાક પાપ કરી છે, પાપ કરવાવાળો કરે, આપણે ખાલી દુકાનેથી લાવી એવો વિચાર કર્યો. હું મારે વિચાર તારા રજૂ કરું છું ભાઈ, કે આપણે થોડાક કાંઈ પશુ પાલની મારી કે મારવા વાળા મારે, આપણે શું કામ? અને મનુષ્ય અવતાર મળ્યો, અખાદ ખાવું નહીં, અખાદ નો પીવા નહીં. અને મનુષ્ય અવતાર કેમ જીવવું, કેમ આગળ આવવું, બાળકોને ભણાવો, ગણાવો, શિક્ષણ આપો, સારું નોલેજ આપો, એને ભણાવો ગણાવો. ભલે એમાં તમે હું કોઈક 2 પૈસા વાપરી નાખો, નો પૈસા વાપરવાના હોય એમાં એ વાપરે. એટલે બને ત્યાં સુધી તમારો સત લેખ. અને રાજાભાઈ હું તમને એ કહું છું કે તમે મને 10 આપ્યા ને, ધર 10 રૂપિયા કે 20 રૂપિયા આપ્યા, 50 જે આપ્યા હોય બરાબર, તમે મૂલે જાઓ, કામ કમાણી જાઓ તો તમને ખેડૂત મજૂરી આપે ને, 200 રૂપિયા, 300, 400, 500 જે હાલતી હોય મજૂરી આપે બરાબર. ક્યારેક તમે મૂલે ગયા ત્યારે તમને વળતર આપ્યું ને, સામું વળતર આપ્યું 500 રૂપિયા. એમ સદગુરુને તમે કદાચ 100 રૂપિયા 10 રૂપિયા મળે મારા ચાખાંડ થઈ જાય એવું નહીં માનતા હો. એને ગુરુ મહારાજને વળતર આપવું પડે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો આવતા જન્મે સદગુરુ સાથે છે અને છે. ઉઘાડા વાહે ગોળ નથી. એની પણ તમને સદગુરુ કાયમિકના માટે એનું મહેનતાણું પણ તમને આપવાના, પણ જીવને વિશ્વાસ હોવો જોઈએ. તમે 2 રૂપિયા ધૈર્યા મારું ચાખાંડ થઈ જાય એવી વાતને જતી સતીકના ટુકડા, એના ગજગજ જેવડા દંત, નીતિ રાખી અને ભજન કરે તો ઠીક ને કાઢી નાખે અને ક્યારે લબાસો નીકળી જાય ને ખબર ન પડે. અને પ્રારબ્ધ પૂરું થાય એટલે કદાચ ટોચે ચડાવે તો હેઠું પડો,
ટોચે ચડાવો તો તમે નીચે પડે. અને ધન દોલત પુત્ર પાર હતો પાપીના ઘરે નથી આપણે જોતા, પણ એનું પ્રારબ્ધ પૂરું થઈ જાય એટલે કોણ હું ને કોણ તું. તમારો 2 રૂપિયા ક્યાં લેખે લાગે ને ધનનો, અને તમે 2 રૂપિયા દો ને તમે જેવા તેવામાં કામમાં વાપરી નાખે, અને તમે 2 રૂપિયા દો અને સવાયું કામ મારી અહીંયા થાય ને તો તમને આનંદ આવે. હું વાપરી નાખું તો એમ ઘણા કાર્યો કરે છે. આપણે વિરોધ નથી, નામ પણ નથી આપતો, પણ સત લેખે સત કાર્ય માટે વપરાય. ત્યારે ભલારે કહું તું ભલે. આપણે તો બીજી વાતે ચડી ગયા. જીવની છેલ્લી ઘડીએ કહેવાનો ઉદ્દેશ મારો સંતોના સાનિધ્યમાં ભજનમાં ધ્યાન રાખવું, કુટેવો રાખવીને, કુરિવાજો રાખવાને, અંધશ્રદ્ધા દેવાની. આપણે એક હમણાં નિરંજનભાઈ રાજ્યગુરુએ પુસ્તક આપ્યું દેવાંગભાઈને, મેં કાલ સાંજે જેવું તેવું જ વાંચ્યું, પણ એણે ઉગમ ફૌજ વિશે આપણું ખૂબ સારું લખ્યું છે કે અત્યારે અંધશ્રદ્ધા, કુરિવાજો, ખોટા વહેમ, આ તે આધ્યાત્મિક દ્રષ્ટિએ ભારતની અંદર એક ઉગમ ફૌજ એવી છે ને એ જ આધ્યાત્મિક જ્ઞાન કથે છે, બાકી કોઈ કથતું જ નથી. તોય આપણી હામી છાતીએ કહેવાય, બરાબર. અને એક દાડો કરે ને બીજો કરે ને ત્રીજો કરે ને એવું જગત કરે તો પાર વગર નથી. અમારા ભલા બાપા વી ગયા ને દેહે કરી, અમારા નાજા બાપાના દીકરાઓ, એટલે એ ભાવથી એમ મને કે બાપા એક કામ કરો કે ભલા બાપા વૈયા ગયા છે ને અમે છોકરાને અમે બધા મુંડન કરવાના છીએ, પણ એક શરત કે અમારા બાપા નાજા બાપા જાય ને તે તમે કરજો. મેં જો હું નથી કરવાનો, અમારા લાખોમાં આવી જાય તે હું નથી કરવાનું, અને કર્યું નથી બાપાને તમે બધાને હાજરીમાં. અને લાખોમાં ભલા બાપા કહેતા આનંદથી તમે તમારા ઉજળા કપડાં ધોયેલા પહેરીને આવજો ને આનંદ કરજો, બાપા એમ કહેતા અમને ખ્યાલ આવ્યો. અને એક દાડો કરે ને બીજો કરે ને ત્રીજો કરે ને ચોથો કરે, એ તો જગતમાં જ છે જ અને કરે છે. તો આપણામાં એમાં ફરક હું, આપણા જીવનની અંદર કંઈક પરિવર્તન પણ આવવું જોઈએ. આપણને સદગુરુ મળ્યા છે, અને સદગુરુ આપણને લુખા નથી મળ્યા, પાઘડી વાળા મળ્યા છે, જેની માથે પાઘડી છે અને જેની માથે માવતર બેઠા છે. તમે આપણો છેડો ગોતો તો ક્યાંનો ક્યાં નીકળે. અને ઉગારામ તમને કોક કદાચ પૂછે તો તમારા ગુરુ કોણ, તો કે લાભુ દાદા, તો કે એના ગુરુ કોણ, તો કે ઉગારામ બાપા, તો કે એના ગુરુ કોણ, તો કે ઈર્ષાગર બાપા, એના ગુરુ કોણ, તો કે કરમશિવ બાપા, એના ગુરુ કોણ, તો કે આનંદરામ, આનંદરામના ગુરુ તો કે સીધા મોરા સાહેબ, મોરાનના ભાણ બાપા, ભાણના સષ્ટમ સાહેબ, સષ્ટમ સાહેબના રઘુરામ, એના યાદવ સ્વામી, એના નીલકંઠ, અને એના પદ્મનાથ ને એના કબીર અને એના રામાનંદ, અને રામાનંદના રામાનંદાચાર્ય, જે ચાર્ય આચાર્ય નીકળ્યા. હવે તમારો છેડો કરજે તો ક્યાંનો ક્યાં નહીં નીકળે. અને કબીરે કીધું ને કે આકાશ ભી નહોતા, સૂરજ ભી નહોતા, ચંદા ભી નહોતા, 9 લખ તારા કે કબીરા કપશે ભૈયા વેરાગી. આ આદિ અનાદિથી છે. અને મારા ને તમારા જીવ એક છે ને તો આપણે અહીંયા ભેગા થયા છે. નકર ક્યાં તમારો જન્મ, ક્યાં બાંદ્રા, ક્યાંય લેવા કે કાંઈ દેવા નહીં, ક્યાં ત્રિકમદા બાપુ. છતાંય આપણે ન મળીએ તો એમ થાય ને કે હાલો મળવા, હાલો મળવા, હાલો મળવા, અંતરિક્ષી ભાવ થાય. આ શું છે, કાંઈક આગળ ઉપરનું પૂર્વનું પારબ્ધ છે તો આપણે અત્યારે મળ્યા છે. ત્યારે સંતોએ કીધું મળ્યા છે ને મળશે પૂર્વજોની પ્રીતે, નવો લેખે નહીં ચડે કે જુગો જુગની રીતે. સંતો તો બોલી ગયા, પણ આપણે ઉગારામ દાદા પ્રત્યક્ષ નજરે બતાવ્યું છે. અને આનાથી જગતમાં બીજું નથી, નથી અને નથી. ત્યારે ભલારે કહું ભલી વાતડી, તું તારો કર વિચાર, તારું સ્વરૂપ તું ભૂલી કરી, અને માન્યો છે પડસાયામાં સાર, માન્યો છે પડસાયામાં સાર. ભલારે કહું ભલી વાતડી, તું તારો કર વિચાર. આપણે આપણો ખાલી પડછાયો જ છે. પડછાયો એટલે ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, શું કરવાનો, મનુષ્ય અવતાર શું છે. અને આપણું માથું દુખે એટલે આપણે વાત કરી કે આપણું માથું દુખે, આપણો કાન દુખે, આપણું પેટમાં દુખે, આપણી આંખું દુખે, આપણો ગોઠણ દુખે. કે ને આપણે મારું કાન દુખે, મારું માથું દુખે, મને પેટમાં દુખે, મારો પગ દુખે, પણ તો તું એનાથી બહાર છો. તો એને ક્યારે આપણે વિચાર નથી કે કોણ બહાર છે. અને ક્યારે આ તમને ખબર છે ને અત્યારે ભાઈ શું થયું તો કે એટેક આવી ગયો, કે પણ ઉંમર નાની હતી, પણ ભલે ઉંમર નાની હતી, એટેક આવી ગયો. કે હવે
તો કે નાના છોકરાઓ છે અને દો ઘડી કા દેખલા આખી ધૂળ કી ધૂળ. ભાઈ ખાલી કુટુંબ પરિવાર આવે ને મલાવડા છે, મલાવડા છે. ભાણજીભાઈને અમે હમણાં કંઈક બેઠા હતા ને થોડીક વાર પહેલાં વાત કંઈક અધૂરી રહી પૂજામાં, કાજેડી ક્યાંક ગયા અહીંયા, બરાબર. એટલે ગમે એવું આવરણ આવે, દુઃખ આવે, દુઃખ દેખીને ડરવું નહીં, કરવાની ફિકર કે ફાફા, એની ચિંતા એનો સોંપો કે રઘુવીર બંધા છે કાળતણા કાકા. કાળે સામેથી આવે, બીમારીએ સામેથી આવે, અને ખબર પૂછવાવાળા એવા. ઓલો ખાટલે હોય કે બીમાર હોય, આશ્વાસન કોઈ નથી આપવાનું, રોદડા જ રોવા આવવાના. ખરખરો ગુજરી ગયા હોય તો રોદડા, ખબર પૂછવાય રોદડામાં, હે આવું ને આવું મારા કાકાને હતું, આને આમાં શ્વાસ ચડતો, અને આ લાલ કલરનો જ બાટલો ચડતો ને ઇન્જેક્શન આવું જ હતું. 3 દી ઓલો ખાટલામાં હૂતો એને બાટલો ચડતો હોય, 3 દી આવું જ હતું, બીજું કાંઈ ફેર નહોતો. ને આવો લાલ કલરનો બાટલો ચડતો હતો, અને આવું આવું કરે ને બીપી માપતા હતા ને આમ જ હતું. 3 દી વૈયા ગયા. તો ઓલો બેસાડતો હતો મને હા લેવા, ભલા મણા એને નિરાતે કાંઈક આશ્વાસન આપ, એને હિંમત આપવાની, અને ખબર પૂછવાવાળા એવા. મરી જાય ને માણા એટલે એક પરસોત્તમે કીધું, અને કદાચ પછી ભગત બનાવે ને તોય કાંઈ કામમાં ન હોય. માણા મરી ગયો હોય તો માણા કહે કે ભાઈ નાના હો માણા સારો હતો, ભલે ખિસ્સા કાપતો હતો બજારની અંદર, પણ માણા સારો હતો. પણ અંતે એટલે કંઠી બાંધીને તિલક કરશે, અંતે સાધુ થવું પડશે. છેવટ તમે નથી થવાના તો કાંઈ નહીં, પણ કુટુંબ પરિવારે તમને કરશે. પણ એના કરતાં જીવતા જ્યાં સુધી સમજણનું ઘર છે ત્યાં સુધી સદગુરુનું ઘર ન પકડી લે, કાયમિકના માટે ઉધાર થઈ જાય ને, ત્યારે આમાં હું જવાનું, શું રહી જવાનું. અને આમાંથી ઘર કુટુંબ પરિવાર કોઈ લઈ ગયું તો લઈ જવાનું કોઈ નથી. બધાને વસ્તી ખબર છે. મેં આગળ વાત કરી ને આપણે મેકરણની મેં આગળ વાત કરી ને કે સારો કરે સારો થાય, ભૂલો કરે ભૂસો કરે ભૂસો, દો બાતા સમજી લ્યો કે પછી મને કૂરો પૂછો. આખા જગતને ખબર તો છે જ, પણ કોઈને રાજાભાઈ કરવું નથી. એટલો જીવ આળહું છે. એટલે એ આળા સદગુરુદેવની દયા કૃપાથી હોય ને તો ઉડે, નકર ઉડે નહીં અને નહીં. ત્યારે આ આધ્યાત્મિક ભજન છે દાદાનું, 2 લૌકિક છે અને 2 આમાં કડી આધ્યાત્મિક છે. પાછો ભજનનો જવાબે આપેલો છે. જોકે આ ભજન ફોડીએ તો ઘણું લાંબુ થાય છે. ત્યારે દીપડો પકડવા વાનરને, દીપડો ખાધ પોતાનું વાનર, કૂતરાને એમ કહેવાય છે ને બહુ ખાય, એટલે દીપડો વાંદરાને પકડવા ઝાડવા માથે ચડે, વાંદરો ઝાડવા માથે, દીપડો એટલે કદાચ દીપડો માંડ ચડીને અહીંયા ચડે, બરાબર. તો વાંદરો ઠેકલો મારીને અહીંયા આવતો રહે. પછી વાંદરો નીચે આવે ને અહીંયા ચડે તો વાંદરો પાછો અહીંયા આવતો રહે. વાંદરો પકડાય નહીં, કારણ કે એ એક ડારીથી બીજી ડારી, બીજી ડારી ત્રીજી ડારી, અને દીપડો નીચેથી અહીંથી ચડવા વાર લાગે, અહીંથી ચડવા, પછી દીપડો તરકીમાં આવે, એનો પડછાયો હોય ને એમાં થાપો મારે, એટલે વરી પાછો અહીંથી અહીંયા આવે, વરી અહીં થાપો મારે, વરી આથી. એટલે દીપડો નીચે હોય, વાંદરો ઉપર હોય, પણ દીપડો શેમાં થાપા મારે કે પડછાયામાં. એમ થતાં વાંદરો નીચે જોતો જાય, બંને આમાં ફેરફૂદડી ચડવા, દાળ સુકાઈ જાય ને તો નીચો ખાપ કે હેઠો, આંખું વીસીને પછી બેઠો રહીએ, પછી કાંઈ થાય નહીં. તે દીપડો આવીને એક જ કોરિયો કરી જાય. પણ મૃત્યુને ઘાટ ક્યારે ઉતરો કે પોતાને પડછાયાને હું સમજ્યો. એમ આપણે પણ મારું ઘર ને મારું કુટુંબ ને મારું પરિવાર ને અંતવેળાએ સદગુરુ સિવાય, સદગુરુ હરિગુરુ સંત સિવાય કોઈ ભલું થવાનું નથી અને નથી. ત્યારે ફરતા અરીસા કાચતણા પૂરું શ્વાન, તે ઘરમાંય ભસી મસીને મરે ભયથી, પણ સમજે નહીં નિજ શાન. કૂતરાને કાચ સામું ઘણાને અખતરો થયો છે, ઘણા ગાડી સામે જોવે, ભસી બાચકા મારે, છેવટ કરીસાની અંદર લોહી નીકળી જાય. અને એમાં ને એમાં ભસીને એક રાજાને એવો ગેલ થયો
કે મોટો રૂમ બનાવી એમાં 4-5 કૂતરા પૂરે. કૂતરા અરીસામાં જોવે એટલે એકબીજા હમ પહવા માંડે, એકાબીજા બાંધે, અને હાઈન થાય ને તો બચારું થાકીને એકાદો દી થાય તો મરીને ટળવાઈ જાય. એમ કહેવાય છે કે ગામમાં કૂતરા થઈ રહ્યા. તે બાજુમાંથી કૂતરું ઉપાડી આવ્યા, બાજુમાંથી ઉતરીને ઉપાડીને અંદર રૂમમાં પૂર્યું, પણ એ કૂતરું ભય્યું નહીં, પગમાંથી પગ ચડાવીને આમ કરીને બેઠું રહ્યું. રાજાએ બીજા ત્રીજે દિવસે પૂછ્યું કે કૂતરાનું કેમ થયું? કે બાપા ભય્યું નહીં, કાંઈ નહીં, એ તો પગમાં પગ ચડાવીને મોઢું માથે રાખીને હોય, એ તો બેઠું છે. તો કે ન હોય તો કે હા, તો કે કાચમાં જ પૂર્યું છે? તો કે હા, કાચના આપણા રૂમમાં જ પૂર્યું છે એમાં જ. તો કે કૂતરું ક્યાંથી લેવા? તો કે કૂતરું આપણા શેઠ બારોબાર સીમાડેથી લેવા, એક બાપુની જે મઠી હતી ને ત્યાંથી ઉપાડી આવ્યા બાંધીને. તો કે બાપુને બોલાવ્યા. બાપુને તેમ કે મને સજા કેવી આપશે ને શું કરશે? અને બાપુને ખબર, એના રાજાના માણસો આવ્યા હતા ને કૂતરું લઈ ગયા, કે કૂતરામાં કાંઈ તકલીફ કે શું કે કેવી સજા આપે? બાપુ ધ્રુતા ગયા. બાપુને કે તમારું કૂતરું હોય? તો કે હા. તો કે કેમ ભાવતું નથી? તો કે બાપુ ભાવશે નહીં. કેમ? તો કે હું સવારમાં ઉઠું, હું નાવું, એને નવડાવું, હું ચાંદલો માંડું, એને ચાંદલો માંડું, હું અરીસામાં જોઉં, એને અરીસામાં બતાવું. એટલે એના સ્વરૂપને ખબર છે, એના સ્વરૂપની એને ખબર છે કે આ મારું છે. એમ ગુરુ મળ્યા ને ભાવવાનું બંધ થઈ ગયું. સ્વ સ્વરૂપનું અનુસંધાન એનું નામ ભક્તિ. બુદ્ધે કીધું કે અપો દીપો ભવ, તું તારો દીવો થાય. સ્વ સ્વરૂપનું અનુસંધાન એનું નામ ભક્તિ. ભલારે કહું ભલી વાતડી, ભક્તિ જાણવાની છે. એટલે કૂતરાને ભલામણા ગુરુ મળ્યા તો એ ભાવવાનું બંધ કર્યું ને આપણે ગુરુ મળ્યા, ગુરુ ગમ મળી. જીવણ બાપાએ કીધું કે ગુરુ મળ્યા, ગુરુ ગમ મળી અને મટી મારા મનની તાણાવાય. હે આપણે તો દાહોય ને વિહો નહીં. ઉગારામ દાદા સર્પદળ પ્રોગ્રામમાં ગયા, બહુ મોટી સંત સંમેલન હતું. એક ભાઈ ઊભા થયા, બાપાએ ઉગારામ દાદાને ધોતી ખેંચી કે બાવા બેહી જતું, તને કે તને તારું જ્ઞાનનું કામ નથી, તારું પૂંછડી જેવું જ્ઞાન, કૂતરીને પૂંછડી જેવું જ્ઞાન થાય છે. એટલે એ ભાઈ થોડીક વાર બોલીને પછી બાપાને કહે દાદા, એટલે ઉગારામ દાદાની જામનગર બાજુ હાલારમાં દાદાની છાપ, કે દાદા તમે એમ કહેતા હતા કે અમારી પૂંછડી, કૂતરાની પૂંછડી જેવું જ્ઞાન, એટલે કે કૂતરું ભહે ને એટલે મોઢાની માખ ન ઉડાડે, મોઢાની માખ ન ઉડે, મૂળ દ્વાર ખુલ્લો થાય એને ખબર નથી. એમ તમે ભલે કથો જ્ઞાન, પણ તમારું મૂળ દ્વાર થાય છે તમને ખબર નથી. એમ વાત તો ગમે એવી મારી હોય ને, આડું નાખું, પાડું નાખું, પાડવાનું પગ વાઢી નાખ, બોલ એ હું? તો કે થોર, તો કે હાસો, એ કાંઈ જ્ઞાન ન કહેવાય. વાત તો ગમે એવી મારી હોય ને તોય તમારે તોડવી હોય તો તોડી શકો, પણ મૂળ લક્ષ્યનેથી ત્યાંથી પાછા દૂર રહ્યો. હે નામ હું ને ભજન હું ને સમરણ હું, કેમ સમરણ કરવું, કેમ બેઠા છે ને આપણે પૂછીએ કેમ છે? તો કે નથી ખબર તને, કેમ બેઠો છો? પાલોઠી વાળીને ભાઈ બરોબર, પણ એ કાંઈ જ્ઞાન ન કહેવાય, એ વાત તોડું કહેવાય. તર્ક વિતર્ક છે, એનાથી તમારી મુક્તિ પદ આવે નહીં અને નહીં. સદગુરુ મળતા જો શ્વાન જેવાને કદાચ સ્થિરતા આવી જાય તો આપણને તો મનુષ્ય અવતાર મળ્યો છે. લગચોર એટલે સ્વ સ્વરૂપનું અનુસંધાન એનું નામ ભક્તિ. બુદ્ધે કીધું અપો દીપો ભવ, તું તારો દીવો થા. તો દીવો કયો એ આપણે એક પ્રશ્ન રહીએ. ઘણા કે મીણબત્તી નો કરીએ ને, ઘણા કે મીણબત્તી હરગાઈને, કોઈ કે તેલ નો કરીએ ને, કોઈ કે ઘી નો કરીએ ને, કોઈ કે વેજીટેબલ નો કરીએ ને, કોઈ કે ગાંઠલેટ નો કરીએ ને, કોઈ કે આડી વાટ રાખીએ ને, કોઈ કે ઊભી વાટ રાખીને, કોઈ કે ત્રાણી વાટ રાખીને, કોઈ કે અમે ગોખલામાં કરીએ ને, કોઈ કે સાનો મૂનો કરીએ ને, કોઈ કે અમે ફરિયામાં કરીએ. પણ હને પાતો ઊભો છે ને ભાઈ. પણ દાસ રણછોડે ઘર બતાવ્યું, જડી ચાવી અને ઉઘાડ્યું તાળું, કે દિલમાં દીવો કરો, કોઈ દિલમાં દીવો કરો. ક્યાં દીવાની? કે ઉગારામ દાદાએ જે બોલ્યા ને કે ગુપ્ત સમણ દીધું ગુરુજીએ તેથી ચિહ્ન આત્મા અમારો, હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, ઘણો ગુણ મારું ગુરુ તમારો, સદાય તમારા. સમરું એક ઈશ્વર સાહેબનું નામ, દાસ ઉગારામ બાપાનું ગુરુ હિસાબમાં ખટસો શબ્દ ઓળખાય તો રામ. એમ દેવદર્શન ત્યાં ગુરુ પ્રસન્ન.
આ સૂરજચંદ્ર ચલતા ન દીખે વધતા ન દીખે વેલ સંત રીજન છે ભત્તા નાખે આ ગુરુ માના ખેલ. એમાં ભાવે ભજો કભાવે બક્ષો સુક્ષોમાં સમો મનુષ્ય અવતાર મળ્યો. હવે ગણસોમાં કહું તો કે હમો. કાકાની રાહ જોવી નથી, મામાની રાહ જોવી નથી, ફૂઈની રાહ જોવી નથી, ચોઘડિયાની રાહ જોવી નથી, રવિવારની રજાની રાહ જોવી નથી. ઘણા એમ કે ભા અમે તો રવિવાર જાઉં, પણ કોડા તારે શનિવારનું કામ હતું અહીંયા, આશીર્વાદનો શનિવારનો ધોધ, હવે તારે શું કામ? રોહિદાસ બાપા હતા, વાણિયાભાઈ આવ્યા કે લે પળ છે, પણ રોહિદાસની જાત દેખાણી, જ્ઞાતિ દેખાણું, ચામડું દેખાણું, બાવમાં ઉપર ઉતારી દીધું. જે દાસી થયા ને બાની હવે સપરે સાની સોય સરનામું તેને ખેંચી લીધા, એના કામ થઈ ગયા. બાકી કોઈની રાહ જોવા આમાં શરમમાં રહ્યા, માળા પહેરવામાં કદાચ શરમમાં રહ્યા, ભક્તિમાં શરમમાં રહ્યા, ટીલો માંડવામાં શરમ રહ્યા, તો રહી ગયા. કેટલાય રહી ગયા ને કેટલાયને હમાસાર એ નથી. પૈસાવાળાના પૈસા પડ્યા છે ને કેટલાય રહી ગયા, પૈસા હાટું છોકરાએ બાતે. પણ આપણે તો સદગુરુએ ભક્તિ. ત્યારે પ્રતિબિંબ આ તારો દેહ છે, પ્રતિબિંબ આ જગ સાર, આ બિમરે સ્વરૂપે તું છો આત્મા, કર ગુરુગમ જ્ઞાને કરીને વિચાર. ત્યારે ભલી રે એક ભાતની જગત ભાત છે અતાર, લાભુ ચૈતન એક છે નિજરૂપ તેજ વિસ્તાર, ભલારે કહું ભલી વાતડી તું તારો કર વિચાર. એટલે સંતો મહાપુરુષો આપણને તો ગુરુના બાળક છે, લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું છે, ધર્મ પ્રાપ્ત કરાવ્યું છે, નામની ભજનની ઓળખાણ કરાવી છે. અને આદિ અનાદિથી જે સંતો ભજતા એ જ સદગુરુ આપણને તમને ઓળખાણ કરાવી છે. હે રામાપીર રણુજામાં હોન, તું રણુજા વસતો હોન, ફલાણું કરતો હો. રામાપીરના બાપ અજમલજી પોતા કે ઓહંગ રામદેવજી અલગ તમરે સમરે સારો ખલક, એમ બોલ્યા દાદા અજમલજી કે પોતે નકલંગ સાહેબનો અવતાર. જે રામાપીર ભજતા, જે અજમલજી ભજતા, જે ગુરુ દત્તાત્રેય ભજતા કે ઓહંગ ઊંચા ચડે સોમ સામા મળે બીજ સાનમાં ફેરો માળા, યોગ કા ઘર ત્રિકુટી કમાય આ જાપ જપીની ગિરનાર ત્રિકુટમાં અમર્યા. જે સંતો ભજતા અને પૂજતા માળા પહેરતા ને એ સદગુરુ, જેને જે સદગુરુ મળ્યા એ 16 વાળને એક રતિ એક જ છે. બધાના શબ્દ ગુરુ તો બધાના અત્યારે એક છે. દેહ કરીને ભલે જુદા હોય, સારું નરસું માને એ જુદા છે, મારું તારું માને એ વસ્તુ જુદા છે. અને તમે બધા મોહી રહ્યા છો, મોહ નથી. નારદને પણ શંકા થઈ કે નારદ કે હું બ્રાહ્મણ અને આવડી મોટી ઉંમર અને મને ઢીમર ગુરુ મળ્યા, શંકા થઈ ગુરુમાં. તે નારદે ગુરુ મહારાજે કીધું કે નારદ એક કામ કરો, તો કે બોલો, કે આંખું વીંચી જાઓ. નારદ આંખું વીંચી જાઓ, વાંચ વીંચી ગયા. તો કે હું બોલું સાંભળો, તો કે હા. કે હું નથી ઉપદેશ આપતો, આ બોલે ને એ ઉપદેશ આપે છે. ગુરુ દેહને ગુરુ નથી કરવા, અને દેહ દેખાય તો રૂપ છે. દેહ ગુરુ નથી, પણ બોલે એ બીજો છે, પરમાત્મા પોતે. આ બોલે એ બીજો નથી. છે ને ભજનની કડી હોત, જે બોલે છે ને એ તમને ઉપદેશ દે છે. આમાં કદાચ ગુરુના ભાગ કરવા જાવ ને ગુગમ ફોજમાં તોય મેળ આવ્યો એમ નથી. પહેલાં તો ગુરુ લક્ષ ઓળખવું ને, કે આમાં ગુરુ કોણ, દેહ ગુરુ કે શબ્દ ગુરુ, એ નક્કી તો કરવું ને. એટલે સદગુરુ કાયમિકના માટે આપણે ભગવાન તુલ્ય ઈશ્વર છે. જેમ હાથીના પગમાં બધાના પગ સમાઈ ગયા, એમ ગુરુ નામ લેવામાં દેવી દેવતા પીર પેગમ્બર પૂરો પૂરો જે કયો સમાઈ ગયા. પણ આપણે સદગુરુ લક્ષ મળ્યું ત્યારે ભવબંધનના ફેરા આપણે છોડી અને સદગુરુ એટલે ભાગ્યશાળી બધા છો. ધન્યવાદ તમને. સદગુરુ આનંદમાં રાખે. 7:15 થયા છે એટલે આપણે આરતી બોલ નાખીને એમ લોબાન લેતા આવે. હલો ભાઈ, દરેક ભાઈઓ બહેનોને ભાઈ જમવાનું છે ને અહીંયા બનાવ્યું છે ને, નકર ક્યાંક હું મારી રીતે જવાબ કહી દઉં ને એમ કે તો વાંધો તો વાંધો. આ લોકો નકર ક્યાંક તમે 10 વાગે રાંધી દે ન ખાવું ને.
સદગુરુદેવ ગુમેશ્વર સાહેબ. અહીંયા બેહીને જ બધા ઉતારો લો. હારની કાંઈ જરૂર નથી. એમ નામ થાય ખાલી દીવો ધૂપ થઈ ગયું ને બધે લોબન આપી ગયું. સંધ્યા સમર્ન આરતે ભજન ભરોસે દાસ मनसा वाचा कर्मना जबलक घट में श्वास श्वास की कर समरने जप अजम पाजाप परम तत्व ध्यान धर सोहमया पवाप सोहम परवे पवन में बांधी मेड़ सुमेड़ ब्रह्मगाट हृदय धरी सिबिद माला फेर माला है निज श्वास के फेर गे कोई दास 84 भटके नहीं कटे कर्म पास दिन उगता दिन आथमता तमने टेलवा जोड़े हाथ गढ़ बांध रानी गादिए तमे प्रगट उगारा जय 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 गुरुदेव महादेव शुभकारी गुरु महादेव शुभकारी गुरु मूर्ते निहाली गुरु मूर्ते निहाली शांति तपदारी जय देव गुरुदेव धन्य दिवस रूड़ो आज सदगुरु श्याम दिखा मारा सदगुरु श्याम दिखा पाप कर्म थया परले पाप कर्म थया परले आनंद मन मीठा जय देव गुरुदेव कोटिक सूर्य समान तेजस्वी मूर्ति गुरु तेजस्वी मूर्ति चंद्र समान लहरी चंद्र समान लहरी वाणी मधुर मीठी जय देव गुरुदेव स्वाति नक्षत्र रीत अमृत जलवृष्टि गुरु अमृत जलवृष्टि अखंड धारा वर्षे अखंड धारा वर्षे सदा अनिद्रपी जय देव गुरुदेव कृपा करीने कृपाळु सद्गुरु बहुनामे मारा सद्गुरु बहुनामे
દાસ લાભુ કહેવાલા, દાસ લાભુ કહેવાલા, આપે અંતરયામી. જય દેવ ગુરુદેવ, જય અખંડ ઉગારામ, જય ને જાતા રે પ્રભુ, જય ને જાતા રે. પ્રીતમ પ્રાણ આધારા, પ્રીતમ પ્રાણ આધારા, કૃપા કરી બારી પ્રભુ, જય ને જાતા રે. સરલ સ્વભાવ સ્વામી સત્ર ભુજ તારે પ્રભુ, સત્ર ભુજ તારે. જ્ઞાન વૈરાગ્ય વિવેકે, જ્ઞાન વૈરાગ્ય વિવેકે, વિચાર કર બારે પ્રભુ, જય ને જાતા રે. પૂર્ણાનંદ પુરુષોત્તમ પૂર્ણ ઉપકારી પ્રભુ, પૂર્ણ ઉપકારી. પ્રપંચ પ્રેમ પ્રજાળી, પ્રપંચ પ્રેમ પ્રજાળી, પ્રીત કરી બારી પ્રભુ, જય ને જાતા રે. નિત્ય તમારા સેવક સેવાગ્રહ મારે પ્રભુ, સેવાગ્રહ મારે. રાખો તમ ચરણમાં, રાખો તમ ચરણમાં, હરદમ સંભાળી પ્રભુ, જય ને જાતા રે. ગત ગંગા મળી આજ ગુરુ પૂજન તારે પ્રભુ, ગુરુ પૂજન તારે. સર્વ સંગે દાસ લાભો, સર્વ સંગે દાસ લાભો, લેજો ને ઉકારે પ્રભુ, જય ને જાતા રે. જય અખંડ ઉગારામ, જય ને જાતા રે પ્રભુ, જય ને જાતા રે. પ્રીતમ પ્રાણ આધારા, પ્રીતમ પ્રાણ આધારા, કૃપા કરી બારી પ્રભુ, જય ને જાતા રે. લાસાને લક્ષ્મી તારે હરિની આરતી, હરજી બાટી રૂડા સમર ઢળે રામા પીર તમારી આરતી. એ પેલો પરચો રે દાદા અજમલજી ને આપ્યો, પેલો પરચો રે દાદા અજમલજી ને આપ્યો. કુમા કુમા પગલે પધાર્યા રે રામા પીર તમારી આરતી. કુમા કુમા પગલે પધાર્યા રે રામા પીર તમારી આરતી. એ
લીલાસા ને લક્ષ્મી ઉતારે હરિની આરતી હરજે બાટે રૂડા સમર ઢળે રામા પીર તમારી આરતી એ બીજો પરચો રે માતા મીણલ ને નયા દ્યો બીજો પરચો રે માતા મીણલ ને નયા દ્યો ઉકળતે દેગ ઉતારી રે રામા પીર તમારી આરતી ઉકળતે દેગ ઉતારી રે રામા પીર તમારી આરતી લીલાસા ને લક્ષ્મી ઉતારે હરિની આરતી હરજે બાટે રૂડા સમર ઢળે રામા પીર તમારી આરતી એ ત્રીજો પરચો રે ઓલાંદર જીણા ને આપ્યો ત્રીજો પરચો રે ઓલાંદર જીણા ને આપ્યો એ લુગડાનો ઘોડો ઉડાડ્યો રે રામા પીર તમારી આરતી લુગડાનો ઘોડો ઉડાડ્યો રામા પીર તમારી આરતી લીલાસા ને લક્ષ્મી ઉતારે હરિને આરતી હરજે બાટે રૂડા સમર ઢળે રામા પીર તમારી આરતી ચોથો પરચો રે ઓલા વણજારા ને આપ્યો ચોથો પરચો રે ઓલા વણજારા ને આપ્યો મિશ્રી નું લૂણ બનાયું રે રામા પીર તમારી આરતી મિશ્રી નું લૂણ બનાયું રામા પીર તમારી આરતી એ હરિ ચરણે બાટી હર પૂજી બોલા હરિ ચરણે બાટી હર પૂજી બાના ને પત રાખો રે રામા પીર તમારી આરતી બાના ને પત રાખો રે રામા પીર તમારી આરતી લીલાસા ને લક્ષ્મી ઉતારે હરિની આરતી હરજે બાટે રૂડા સમર ઢળે રામા પીર તમારી આરતી બોલો સદગુરુદેવ ઉગારામ દાદાની જય સોનલ માતની બલારામ બાપાની જય લાખો માતની લાભેશ્વર નાથની જય દેવારામ બાપાની જય ત્રિકમદાસ બાપુની જય રામા પીરની જય ભાણ ફૌજની જય ઉગમ ફૌજની જય સનાતન ધર્મની જય આપના સદગુરુદેવની જય બોલો સદગુરુદેવની